રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.70% મતદાન 21મી ડિસેમ્બરે હાથ ધરાશે મતગણતરી। ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે પંચમહાલ, અમરેલી, પોરબંદર સહિત 5 સ્થળે ફેર મતદાન આવતીકાલે જાહેર થશે પરિણામ। હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર અમદાવાદના સાણંદથી લીક થયાનો પોલીસનો ખુલાસો। અત્યાર સુધી 11 શખ્સની ધરપકડ। અમદાવાદમાં ઓમિક્રોનના વધુ 2 કેસ। તાન્ઝાનિયાથી આવેલું દંપતી ઓમિક્રોન પોઝિટિવ। રાજ્યમાં કોરોનાના નવા 51 કેસ સામે 55 દર્દી ડિસ્ચાર્જ। એક્ટિવ કેસની સંખ્યા 571ને પાર। ઓમિક્રોનને લઈને જર્મનીએ યાત્રા માટે નિયમો કર્યા કડક। યુકેથી આવનાર યાત્રીને 14 દિવસ રહેવું પડશે ક્વોરન્ટાઇન। અને રાજ્યમાં 2 દિવસ કોલ્ડ વેવની હવામાન ખાતાની આગાહી। 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર। નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન થયું રાજ્યમાં, જેમાં 74.70% સરેરાશ મતદાન નોંધાયું। રાજ્યમાં 8,686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। 5 મતદાન મથક એવા છે કે જ્યાં આજે ફેર મતદાન કરવામાં આવશે। ચૂંટણી ચિહ્નમાં ભૂલ હોવાને કારણે, ત્રુટિ હોવાને કારણે ફેર મતદાન કરવાની જરૂરિયાત ઊભી થતા આ 5 સ્થળ પર આજે ફેર મતદાન થશે। ત્રુટિના કારણે મતદાન ગઈકાલે મોકૂફ રાખવામાં આવ્યું હતું, તો સરપંચ પદની 4 બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી। વોર્ડના સભ્ય પદની 11 બેઠક પર ચૂંટણી રદ થઈ છે, ત્યારે હરીફ ઉમેદવારના મૃત્યુ ચૂંટણી રદ થવાનું કારણ બન્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ 21 ડિસેમ્બર એટલે કે આવતીકાલે જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા આજે 5 જેટલા સ્થળ પર 5 મતદાન મથક પર ફેર મતદાન યોજાશે, કે જેમાં ક્યાંક અંદરની જે બવાલ હતી તે સામે આવી છે, તો બીજી બાજુ ચૂંટણી ચિહ્નમાં જે પ્રકારે ગરબડ જોવા મળી હતી તેને કારણે ગઈકાલે એ તમામે તમામ મતદાન મથક ઉપર ચૂંટણી પ્રક્રિયા મોકૂફ કરવામાં આવી હતી। તો એક ચૂંટણી પરના હાજર અધિકારીનું ચૂંટણી દરમિયાન જ મૃત્યુ થતા તેને કારણે પણ ચૂંટણી રદ કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે ચૂંટણી રદ કરવામાં આવી હતી તે 5 મતદાન મથક પર આજે ફેર મતદાન યોજાશે। સરપંચ પદની 4 બેઠકો ઉપર અને વોર્ડના સભ્યપદની 11 બેઠક પર ગઈકાલે ચૂંટણી રદ થઈ હતી, મોકૂફ રાખવામાં આવી હતી કેટલીક ત્રુટિને કારણે। જે તમામે તમામ બેઠકો ઉપર આજે ફેર મતદાન કરવામાં આવશે અને આવતીકાલ 21 ડિસેમ્બરના રોજ ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરવામાં આવશે। એટલે કે પંચાયતમાં સરપંચ કોણ તેનો નિયમ અને તેની જાહેરાત પરિણામ આવતીકાલે જાહેર થશે। વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અરુણ શાહ। અરુણ, ગઈકાલે કેટલીક ત્રુટિ સામે આવી હતી જેના કારણે 5 મતદાન મથક પર આજે ફેર મતદાન કરવામાં આવશે। જાગૃતિ, સમગ્ર તરીકે જોઈએ તો ગુજરાતમાં જે આમ રાજકીય પક્ષના પ્રતીક ઉપર નહીં પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી જે પોતાની પ્રતિષ્ઠા ઉપર જે યોજવામાં આવે છે, વ્યક્તિની પ્રતિષ્ઠા આધારિત આ ચૂંટણી યોજવામાં આવે છે, તે અંગેનું મહત્વપૂર્ણ મતદાન ગઈકાલે યોજવામાં આવ્યું હતું। સમગ્ર ચૂંટણી યોજાઈ હતી, જેમાં એકંદરે 74.70% જેટલું વિક્રમ સર્જક એટલે કે વધુ મતદારોએ ઉત્સાહ દાખવીને મતદાન કર્યું છે। પરંતુ નાના મોટા છૂટક છવાયા જે બનાવો બન્યા તેમાં ખાસ કરીને મતપત્રકની ભૂલ અને ચૂંટણીના પ્રતીકમાં જે મુશ્કેલી હતી ને તેના કારણે ફેર મતદાન યોજવા માટેની રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લેવો પડ્યો છે। તેવા 5 મતદાન મથકો ઉપર આજે ફેર મતદાન યોજવામાં આવશે, જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાનું વિરાણિયા અને દેલોજ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું હડાળા, અમરેલી જિલ્લાનું અમરેલી તાલુકાનું સરંબડા અને પોરબંદર જિલ્લાનું પોરબંદર તાલુકાનું વીણાવાડાનો સમાવેશ થાય છે, જ્યાં આજે મતદાન સવારે 7 કલાકથી શરૂ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ રીતે તૂટીના કારણે આ મતદાન મોકૂફ રાખવાની રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય કરવો પડ્યો હતો। આ ઉપરાંત જે સરપંચ પદની 4 બેઠકો છે ત્યાં ચૂંટણી રદ કરવામાં આવી છે અને વોર્ડના સભ્ય પદની 11 બેઠકો પર જે ઉમેદવારના અવસાન થયા છે તેના કારણે ચૂંટણી રદ કરવી પડી છે। હવે આવતીકાલે સમગ્ર રીતે સરપંચ કોણ
પણ તે સંદર્ભનો આખરી ફેસલો થશે અને ગ્રામ પંચાયતની નવી રચના ટૂંક જ સમયમાં કરવામાં આવશે. જાગૃતિ. આભાર અરુણ તમામ જાણકારી બદલ. તો જે 5 મતદાન મથક પર આજે ફેર મતદાન યોજવામાં આવી રહ્યું છે. બરાબર 7ના ટકોરે આજે પણ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. અને હવે વાત ડ્રગ્સનું એપી સેન્ટર ગુજરાત તે અંગે. વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો અને તે પણ ગુજરાતના દરિયાકાંઠેથી. જી હા, મહત્વના સમાચાર કહી શકાય. એટીએસની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં એટીએસને સફળતા હાથ લાગી છે. તેની સાથે 6 જેટલા પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એટીએસનું સંયુક્ત ઓપરેશન કે જેમાં 400 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ટ્વીટ કરી આ સમગ્ર વિષય વસ્તુને લઈને માહિતી આપી છે. અલ હુસૈન નામની બોટ સાથે ડ્રગ્સ ઝડપાયું છે. 6 પાકિસ્તાનીની ધરપકડ પણ કરવામાં આવી છે. જખૌ દરિયાકાંઠેથી 6 પાકિસ્તાનીઓ ઝડપાયા કે જેઓની પાસેથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો કે જેની કિંમત આશરે 400 કરોડની થવા જાય છે તે ડ્રગ્સનો જથ્થો પણ એટીએસે ઝડપી લીધો છે. હાલ તો તમામે તમામ જે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે તે તમામે તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ક્યાંથી આ ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવામાં આવ્યો હતો અને કેટલા લોકો તેની અંદર સંડોવાયેલા છે, મેન મુખ્ય સૂત્રધાર કોણ છે, આ તમામે તમામ વિગતોને લઈને હવે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એટીએસે જે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું તેને લઈને આ સફળતા હાથ લાગતા જે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્વનું એ છે કે છેલ્લા કેટલાક વખતથી ગુજરાતમાં દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ એક વખત આ મહત્વની ઘટના બની છે. ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો કે જેની કિંમત આશરે બજારમાં 400 કરોડની થવા જાય છે. અને આ સમગ્ર વિષય વસ્તુની જાણકારી આપી છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ટ્વીટ દ્વારા. પાકિસ્તાની બોટ અલ હુસૈન નામની જે બોટ છે તે બોટ ડ્રગ્સ સાથે ઝડપાઈ છે અને આ બોટ્સમાં સવાર હતા 6 પાકિસ્તાનીઓ કે જેઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અને હાલ તો તે તમામે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આ આખા ષડયંત્રને ડ્રગ્સના આ નશાના કાળા કારોબારને અંજામ આપવામાં આવનાર હતો અને અંજામ આપવામાં આવ્યો છે. તે તમામે તમામ બાબતને લઈને હવે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પૂછપરછ દરમિયાન મહત્વના ખુલાસા, મહત્વની જાણકારી પણ સામે આવે છે. એટલે કહી શકાય કે વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો આ કાળો કારોબાર ઝડપાયો કે જેમાં 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો જેની બજાર કિંમત થાય છે આશરે 400 કરોડ. બાતમીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને આ સંયુક્ત ઓપરેશનમાં તેઓને સફળતા હાથ લાગી છે. અલ હુસૈન નામની જે પાકિસ્તાની બોટ છે તે પણ ઝડપાઈ છે. ડ્રગ્સ પણ ઝડપી લેવામાં આવ્યો છે અને બોટમાં સવાર 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હવે તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૌશિક છાયા. કૌશિક, વધુ એક વખત ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે સામે આવ્યો છે. આ વખતે 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાની લોકોની ધરપકડ. ચોક્કસથી કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે. 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ થવા પામ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો અલ હુસૈની નામની બોટ પણ ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂકી છે. ઉલ્લેખનીય એ છે કે હજુ થોડા સમય પહેલા જ મુન્દ્રા પોર્ટ પરથી 21,000 કરોડનો ડ્રગ્સ ઝડપાયો હતો. જેમાં જોવા જઈએ તો ખાસ કરીને
જે ડ્રગ્સ માફિયાઓ હતો તેનો પણ પર્દાફાશ થવા પામ્યો હતો અને એટીએસે પણ આ અંગેની ટ્વીટ પણ કરી હતી. ઉલ્લેખનીય એ છે કે અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. ત્યારે આ દિશામાં તટસ્થ તપાસ થાય તે પણ એક જરૂરી છે. અવારનવાર આ રીતે જો ડ્રગ્સ ઝડપાતો રહેશે તો યુવાધન પણ બરબાદ થતું રહેશે, તે પણ એક હકીકત છે. જી કૌશિક, ખાસ કરીને વારંવાર જ્યારે દરિયાકાંઠેથી આ પ્રકારનું ડ્રગ્સ ઝડપાતું હોય છે ત્યારે સુરક્ષાને લઈને પણ કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે. હા, એ વાત ચોક્કસ છે કે સુરક્ષાને લઈને કચાશ પણ જોવા મળે છે. કારણ કે એક તરફ એવી વાતો થતી હોય કે દરિયાઈ સીમાએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, પરંતુ જો આ રીતે જો ડ્રગ્સ ઝડપાય તો સુરક્ષામાં ચીંડા જોવા મળે છે અને ભારત પાકિસ્તાનની જે દરિયાઈ સીમા છે તે ખુલ્લી હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સરકાર આવા દાવા કરતા હોય કે સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત હોય છે, પરંતુ જ્યારે આ રીતે જો ડ્રગ્સ ઝડપાતો હોય તો સુરક્ષામાં પણ ક્યાંક ને ક્યાંક કચાશ હોય એવું આ પરથી લાગી રહ્યું છે. જી આભાર કૌશિક, આપની પાસેથી પડે વિગત મેળવતા રહીશું. તો જે પ્રકારે સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ વધુ એક વખત જ્યારે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સફળ ઓપરેશનને પાર પાડ્યું છે અને 400 કિલોનો જે આ હેરોઇન ડ્રગ્સનો જથ્થો જે 77 કિલોની આસપાસ છે તેને લઈને તેઓએ આ સઘન કાર્યવાહી હાથ ધરતા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ટ્વીટ કરીને આ માહિતી પણ આપી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે 400 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સાથે પાકિસ્તાની બોટ અને 6 જેટલા પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે કે જેઓની હવે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ સમગ્ર ઓપરેશનને આ સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો, મુખ્ય સૂત્રધાર કોણ છે, પાકિસ્તાનથી આ ડ્રગ્સનો જથ્થો કોણે મોકલાવ્યો, ક્યાં પહોંચાડવાનો હતો, કઈ કઈ જગ્યાએ તેઓ આ પહેલા પણ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યા છે કે કેમ, આ તમામ પાસા ઉપર હવે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે, સઘન કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતના દરિયાકાંઠેથી જે પ્રકારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે, છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારની વારદાત, આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. તેવા સંજોગોમાં દરિયાકાંઠાની સુરક્ષાને લઈને પણ કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે કે એક વખતની ઘટના, બે વખતની ઘટના અને ત્યારબાદ શા માટે સઘન પેટ્રોલિંગ કરવામાં નથી આવતું દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની વચ્ચે. કારણ કે જ્યારે પાકિસ્તાની બોટ દરિયામાં ઘૂસી આવે છે, ગુજરાતની દરિયાઈ સીમામાં આવી જાય છે અને તેવા સંજોગોમાં પછી આ પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી સંવાદદાતા કામેશ ચોકસી. કામેશ, એક બે વખતની આ ઘટના નથી, સતત બનતી આવી રહી આ ઘટના કે જેમાં ગુજરાતના દરિયાકાંઠેથી સતત ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. વધુ એક વખત 400 કરોડની કિંમતનું ડ્રગ્સનું ઝડપાવું અને 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ. બિલકુલ જાગૃતિ, આપણે જણાવ્યું હતું કે હવે ડ્રગ્સનું એપી સેન્ટર ગુજરાત બની ગયું હોય એ વાતને હવે નકારી શકાય તેમ નથી, કારણ કે અત્યારે સવારે કહી શકાય કે સૌથી ચોંકાવનારા અને મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે ફરીથી ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 400 કરોડ રૂપિયાનું અંદાજિત 70 કિલો જેટલું હેરોઇનનું ડ્રગ્સ જે છે એ જખૌ ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું છે, જેને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. મહત્વની વાત એ સામે આવી રહી છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારાની જે સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી અને તેને પગલે આ તમામ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં સૌથી મહત્વની બાબત એ પણ સામે આવી છે કે અલ હુસેની નામની જે બોટ હતી, બોટમાં 77 કિલો ડ્રગ્સની હેરાફેરી થતી હતી. પાકિસ્તાની જે બોટ જે છે અલ હુસેની નામની બોટ પકડી, તેની અંદરથી 77 કિલો ડ્રગ્સ જેની કિંમત અંદાજિત 400 કરોડથી વધુ થાય છે તે ઝડપી લેવામાં આવ્યું છે. આ સાથે જ 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં હાલમાં તેમની પૂછપરછ યથાવત છે. આગામી સમયમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. મહત્વની વાત એ છે કે અગાઉની જો વાત કરવામાં આવે જાગૃતિ, તો મુન્દ્રાના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. અત્યારે ફરીથી આ બાબત ફરીથી રિપીટ થઈને સામે આવી રહી છે કે જખૌના દરિયાકાંઠેથી આ 77 કિલો હેરોઇનનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે જ 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે આ ડ્રગ્સ કનેક્શનના તાર કોના સુધી હતા,
ક્યાં આ ડ્રગ્સ લઈ જવાતું હતું, આ ડ્રગ્સની હેરાફેરી કોણ કરાવી રહ્યું છે, કયા મોટા માથાની સંડોવણી હોઈ શકે, આવા તમામ સવાલ મંતવ્ય ન્યૂઝ ઉપાડે છે. મહત્વની વાત એ છે કે આ ડ્રગ્સ જે છે, આ ડ્રગ્સનું દૂષણ છે, તેને એક બાજુ નેસ્તા નાબૂદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે, તો બીજી બાજુ ગુજરાતના દરિયાકાંઠો જ અત્યારે કહી શકાય કે સીમિત નથી, સુરક્ષિત નથી. એનું કારણ એ છે કારણ કે એક કે બે વાર નહીં પરંતુ અનેક વાર આવી ઘટનાઓ બનતી હોય છે. હાલની જો વાત કરવામાં આવે, છેલ્લા 3 મહિનાની વાત કરવામાં આવે તો એક બે નહીં પરંતુ 3 થી 4 ઘટનાઓ આવી બનેલી છે કે જેમાં ગુજરાતના દરિયાકાંઠાને નિશાન બનાવવામાં આવ્યું છે અને ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી, જેને ખાસ કરીને સ્થાનિક પ્રશાસન દ્વારા આ ડ્રગ્સ જે છે તે ઝડપે પાડવામાં આવ્યું છે. એટલે મહત્વની વાત એ છે કે યુવાધનને બરબાદ કરવાનું આ એક મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે. આ સાથે જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ, હાલમાં જે ડ્રગ્સ ઝડપાયું છે તે અંદાજિત 77 કિલો જેટલું હેરોઇનનું ડ્રગ્સ છે, જેની કિંમત અંદાજિત 400 કરોડ રૂપિયાથી વધુ હોવાની વાત સામે આવી છે અને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પરંતુ આ ડ્રગ્સની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર કોણ છે, કોણ આ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યું છે, શા માટે ગુજરાતના દરિયાકાંઠાને નિશાન બનાવાઈ રહ્યું છે, આવા અનેક સવાલ મંતવ્યો ઉઠાવે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ અત્યારે જે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ યથાવત છે. આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે. આભાર કામેશ તમામ જાણકારી બદલ. તો વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠાને લઈને હવે સુરક્ષાના સવાલ પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતનો દરિયાકાંઠો અને ગુજરાત એપી સેન્ટર બનતું જઈ રહ્યું છે આ ડ્રગ્સના નશાના કાળા કારોબારને લઈને, કારણ કે વધુ એક વખત જખૌ દરિયાકાંઠેથી 6 પાકિસ્તાનીઓ પાકિસ્તાની બોટ સાથે 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો કે જે 400 કરોડની કિંમતનો થાય છે તેને ઝડપી લેવામાં આવ્યું છે. એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન, જેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બુલેટિનમાં આગળ વધીએ અને હવે વાત કરીએ ઓમિક્રોનની આફત અંગે. સૌપ્રથમ નજર જો વિશ્વની સ્થિતિ ઉપર કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર વિશ્વમાં 4.66 લાખ નવા કેસની સંખ્યા જોવા મળી છે, નોંધાઈ છે. આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વની છેલ્લા 24 કલાક દરમિયાનની સ્થિતિ અંગે. 3655 જેટલા દર્દીઓએ આ કોરોનાની મહામારી દરમિયાન પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેની સાથે જ એક્ટિવ કેસનો આંક સમગ્ર વિશ્વમાં 2.29 કરોડનો હજુ પણ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાથે જ 27.49 કરોડ પર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર વિશ્વની નજર કરીએ તો અમેરિકામાં 66,751 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન યુકેમાં 82,886 નવા કેસ નોંધાયા છે. સમગ્ર બ્રિટનમાં હવે ઓમિક્રોન અને કોરોનાની દહેશત વ્યાપી રહી છે. ફ્રાન્સની વાત કરીએ તો 48,473 કેસ નવા કોરોના પોઝિટિવ નોંધાયા છે. બીજી બાજુ વાત જો બ્રિટનની કરવામાં આવે તો બ્રિટનમાં સતત હવે કોરોનાના કેસની સાથે ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે, કારણ કે બ્રિટનમાં એક જ દિવસમાં વધુ 6 લોકોના મૃત્યુ નોંધાયા છે. બ્રિટનમાં નવા દૈનિક 12,133 જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, જેને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ મહત્વની જાણકારી આપતા લોકોને સચેત રહેવા માટે ચેતવણી કરી છે. મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપતા ક્રિસમસની ઉજવણી પહેલા નિયંત્રણ લાદવાની વાત કરી છે, નહીતર 20 લાખ સુધી ઓમિક્રોનના કેસ પહોંચે તેવી શક્યતા અને તેવી એક પ્રકારની અટકણ પણ તેઓએ વ્યક્ત કરી છે. લોકોને અહીં સાવચેત રહેવા માટે સૂચના આપી દેવાઈ છે. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કામેશ ચોકસી. કામેશ, બ્રિટનમાં હાલ કહી શકાય કે એક તરફ કોરોનાનો કહેર અને બીજી બાજુ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસ. અત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો વિશ્વના 89 જેટલા દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. ત્યારે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બ્રિટનમાં ઓમિક્રોનથી મરનારા દર્દીઓની સંખ્યા હવે વધતી જાય છે. વધુ 6 લોકોના મોત થયા હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે. ઓમિક્રોનના દૈનિક 10,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. બ્રિટનની જો વાત કરવામાં આવે તો બ્રિટનમાં ઓમિક્રોનના નવા 12,133 જેટલા કેસ નોંધાયા છે. એટલે
કુલ સંખ્યા વધીને 37,000 પાર થઈ ગઈ છે। આ ઉપરાંત સૌથી મહત્વની બાબત જાગૃતિ એ સામે આવી છે કે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે ક્રિસમસ હવે ટૂંકા સમયમાં છે। 25મી ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી થશે, એટલે ક્રિસમસની ઉજવણી પહેલા કડકમાં કડક નિયંત્રણો લાદવામાં આવે। જો કડકમાં કડક નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ બ્રિટનમાં 20 લાખ સુધી પહોંચી શકે છે। એટલે મહત્વની વાત એ છે કે ઓમિક્રોનનો જે મૃતકોની સંખ્યા જે છે એ 7 ઉપર પહોંચી ગઈ છે। અને આ ઉપરાંત ગત સપ્તાહની જો વાત કરવામાં આવે તો બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત નોંધાયું હતું। એટલે ઓમિક્રોનનો સામનો કરવા હવે એક બાજુ રસીકરણ કેમ્પેનને પણ એ સ્થાનિક પ્રશાસન દ્વારા વેગ આપવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે ખાસ કરીને બ્રિટનમાં અત્યારે જે સંક્રમણ વધી રહ્યું છે, 6 લોકોના વધુ મોત થયા છે। ત્યારે કડકમાં કડક નિયંત્રણો લાદવા સ્વાસ્થ્ય મંત્રીએ ચેતવણી આપી છે। આભાર કામેશ તમામ જાણકારી બદલ। તો બ્રિટનમાં જે પ્રકારે હવે દહેશતભર્યો માહોલ છે તેવા સંજોગોમાં સ્વાસ્થ્ય પ્રધાન દ્વારા લોકોને સચેત આપવા માટે ચેતવણી। વાત ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતના કોરોનાના કેસમાં અંશતઃ ઉછળ પાછળ જોવા મળી રહી છે। 51 કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં। આ સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતની વાત કરીએ તો 55 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે। એટલે હવે કહી શકાય કે જે કેસ નવા નોંધાયા છે તેની સામે રિકવરી રેટ વધુ નોંધાઈ રહ્યો છે। વધુ એક દિવસ રાજ્યનો એવો છે કે જ્યાં કોરોનાને કારણે એક પણ દર્દીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો નથી આવ્યો। અમદાવાદમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાઈ ચૂક્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાન્ઝાનિયાથી જે દંપતી આવ્યું હતું તે દંપતી ઓમિક્રોન પોઝિટિવ છે। બંનેને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગત 11 ડિસેમ્બરે તેઓ અમદાવાદ આવ્યા હતા તાન્ઝાનિયાથી અને તેઓનો રિપોર્ટ કરતા તેઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે। 47 વર્ષીય પતિ અને 45 વર્ષીય પત્ની ઓમિક્રોન પોઝિટિવ થતા તેઓ હાલ સારવાર હેઠળ। વાત જો વધી રહેલી ઠંડી અંગે કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તેના અનુસંધાનમાં રાજ્યમાં હાલ તો પ્રજા હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહી છે। ઉત્તર પૂર્વીય ઠંડા પવનને કારણે વધુ ઠંડી વધી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તો વળી નલિયામાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે નલિયા સૌથી ઠંડુગાર। તો અમદાવાદમાં ઠંડીને લઈને કેવા પ્રકારનો માહોલ અને શું કહેવું છે અમદાવાદીઓનું તે જાણીએ સંવાદદાતા માનસી પાસેથી। માનસી, ઠંડીનો વધારો થઈ રહ્યો છે, કોલ્ડ વેવની આગાહી વચ્ચે શું કહી રહ્યા છે અમદાવાદવાસીઓ? ઠંડીની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ હાડ થીજાવતી જે ઠંડી છે તે લોકો અનુભવી રહ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને લોકો હાડ થીજાવતી જે ઠંડી છે તે ઠંડીનો અનુભવ જે છે તે કરી રહ્યા છે। હાલના જે દ્રશ્યો છે કેમેરાની સામે જાગૃતિ તે અમદાવાદના હાડ સમાન કાંકરિયાના દ્રશ્યો છે કે શિયાળાની જે ઠંડી છે તેમાં લોકો વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે। વિવિધ પ્રકારની એક્સરસાઇઝ હોય, મોર્નિંગ વોક હોય તે કરતા લોકો નજરે ચડી રહ્યા છે। મહત્વનું છે કે યુવા વર્ગ અને વડીલોની સંખ્યામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્યમાં આગામી 2 દિવસ હાડ થીજાવતી જે ઠંડી છે તે પડી શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જાગૃતિ। ત્યારે 2 દિવસ માટે કચ્છ અને નલિયામાં પણ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મહત્વનું છે કે ઉત્તર પૂર્વીય પવનોને કારણે જે ઠંડી છે તે ઠંડી વધુ પડી રહી છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ જે ઠંડી છે તેનું જોર વધશે અને હજી પણ 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જે છે તે થશે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો પવનોની ગતિમાં વધારો થતા અમદાવાદ સહિત ગાંધીનગરમાં જે ઠંડી છે તે ઠંડીનું પ્રમાણ જે છે તે વધેલું હોય તેવું જો સામે આવી રહ્યું છે। મહત્વનું છે જાગૃતિ કે પવનની ગતિ પણ 30 થી 40 કિલોમીટર પર રહેતા જે ઠંડી છે તે ઠંડી વધેલી જોવા મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કાંકરિયાની જો વાત કરવામાં આવે તો જે રીતે મહાનગરોમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમીનો જે પારો છે તે ગગડતો જોવા મળી રહ્યો છે। સાથે જ જે ઠંડી છે તેનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક મોર્નિંગ વોકરની સંખ્યામાં વધારો થયો છે। લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ થયા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે જાગૃતિ।
માનસી, તમામ જાણકારી બદલ. તો હાલ વધતી ઠંડી વચ્ચે અમદાવાદીઓ પણ ઠૂંઠવાઈ રહ્યા છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપો રજા. નમસ્કાર.